તેનો અવશ્ય લાભ લો. વાંસળી વગાડવાનો ઉદ્દેશ શું છે? આંખો બંધ કરીને ડોલવા માટે વાંસળી નથી વગાડતા. તમને આત્મ સ્વરૂપનું જ્ઞાન, એનું દાન, અને દાન લેવાનો તમે લાભ લો મારી પાસેથી. આના માટે એ વાંસળી વગાડે છે ને એવી સરસ કે જેથી લોકો ખેંચાઈ આવે છે. એવું જ થાય છે ને. અહીંથી જ્યાં સુધી માઇકનો અવાજ બહાર સુધી પહોંચે નહીં ત્યાં સુધી કોઈ આવે છે ખરું? અહીંના દાખલા જોઈ લો ને, આપણે છે ને, પરમાત્માએ આ જ કરવું પડ્યું છે. ત્યારે આપણી તો શું હિસાબ? બધાને ભેગા કરવા પરમાત્માએ આ જ કરવું પડ્યું છે. વાંસળી વગાડવી જ પડી છે આખરે તો. કાંઈક લોકો આવે અને મારી વાતને સાંભળે, એનો ઉદ્ધાર, પોતાની જાતનો ઉદ્ધાર કરે, મારો ઉદ્ધાર નહીં. પણ આપણે મંદિરમાં છે ને વેપાર માટે જઈએ છીએ, સોદો કરવા જઈએ છીએ એક પ્રકાર. મંદિરમાં જઈને શું કહીએ કે મારું આ કામ થઈ જાય એટલે હું આટલા રૂપિયા ચડાવીશ, કે આ ભેટ ચડાવીશ ને ફલાણું કરીશ મારું. તો આ શું લેનદેન થઈ ને? તમે મને આપો ને હું તમને આપું, તો એક સોદો થયો કે ના થયો પરમાત્મા સાથે? આ સોદો કરવા લોકો આવે છે. અને કર્મકાંડ કહેવાય. અને શું કહેવાય? કર્મકાંડ. ફક્ત ને ફક્ત આનંદ સ્વરૂપ પરમાત્માને જ માટે જ જે ક્રિયા થતી હોય, કે જે ખરેખર પરમાત્મા આપી રહ્યા છે, જે આનંદ, જે શાંતિ તમને આપી રહ્યા છે, એ તમે લો છો, એ કર્મ યોગ થયો. કે જ્યાં સુધી કર્મ યોગ નહીં બને, મતલબ ગોપી નહીં બનો, ત્યાં સુધી આનંદ પ્રાપ્ત થવાનો નથી.